નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે તે પહેલાં અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અમુક લોકો વિડીયો જોઈ રહ્યા હશે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા। સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। આની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી, કેમ તમને અમે ફ્રીમાં માહિતી આપી રહ્યા છે અને વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગે છે અને લોકો પાસે જાણકારી મેળવવી હોય છે અને તમામ આગેવાનો સાથે પણ માહિતી મેળવવાની હોય છે। તમને લોકોને બધાને ખબર હશે કે આપણા જે ફોન છે જે અમુક જે એ ઉપાડતા ન હોય, પરંતુ એ રીતના અમે ગમે તે રીતે માહિતી જે છે અમે તમારા સુધી પહોંચાડતા હોય છે। હું આદિવાસી શૈલેષ ભીલ એક નાનકડા ગામથી વિલન કરું છું, બગલિયા ગામથી। મિત્રો, આજે વાત કરવા જઈ છે કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ઝીણની અંદર આગ લાગી છે અને આગ લાગતાની સાથે લાખો રૂપિયાનો કપાસ જે છે સળગીને રાખ થઈ ગયો છે, જેમ કે વિડીયોની અંદર જોયો તમે। અત્યારે જે છે કપાસની સિઝન ચાલી રહ્યા છે, બધા લોકો પોતપોતાનો કપાસ જે છે વેચવા માટે આવતા હોય છે, પરંતુ મિત્રો લગભગ ગઈકાલે 12 વાગ્યાની આજુબાજુ જે કપાસની અંદર આગ લાગી છે, કેવી રીતના આગ લાગી છે, કેમ લાગી છે, કોના દ્વારા કરવામાં આવી છે, એ કોઈ પણ પ્રકારનું નિવેદન છે જે એ આવ્યું નથી, પરંતુ માત્ર એટલું જ આપણને જાણકારી જે પણ મળી છે એ તમામ જાણકારી સાચી છે કે સંખેડા તાલુકાના કલડિયા પાસે આવેલી જે ઝીણ છે, એટલે કે કપાસની એક માર્કેટ કહી શકાય છે આપણે દેશી ભાષામાં, ત્યાં આગળ જે છે એ મોટી દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનાની અંદર લગભગ લાખો રૂપિયાનો કપાસ જે છે સળગીને રાખ થઈ ગયો છે। મિત્રો, કપાસ એવું વસ્તુ છે કે ભાઈ આગ લાગે તો એ ક્યારેય બુઝાવવાની બિલકુલ બી આશા ના કરતા કે ભાઈ કપાસ એવું વસ્તુ છે કે રૂવાળું વસ્તુ હોય છે, જ્યારે આગ લાગે ત્યારે જલ્દીથી એમને આગ જે છે એ ફેલાતી હોય છે અને ઓલવવાની કોશિશ કરે તો છતાં પણ જે કપાસની અંદર જે આગ લાગે ક્યારેય ઉલાતી નથી, તો મોટી દુર્ઘટના સર્જાઈ છે અને અત્યારે જે અલગ અલગ વિવાદ જે છે પણ સામે આવી રહ્યા છે। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। સાથે સાથે આપણે નેક્સ્ટ વિડીયોની વાત કરવા જઈ રહ્યા છે કંઈ મોટી માહિતી સાથે।